જય રામસા મિત્રો। તો તમે આગળના વ્લોગમાં જોયું હશે કે હું અને મારા બીજા બે મિત્રો આમ કુલ 3 જણ કઈ રીતે રણુજા પહોંચ્યા। જેદુ ચોકડીથી અમે હેડ્યા હતા ભાઈબંધ 3 જણા બરાબર। અહીંયાથી 550 કિલોમીટર થાય રણુજા। તો 3 જ ભાઈબંધો કોઈ પણ વિચાર્યા વગર બસ બાપાનું લોમ લઈને રણુજા હેડ્યા હતા। છેવટે 14 દિવસ થયા હતા અમને જતો। 14મા દિવસ રાત્રે 1:30 વાગે અમે રણુજા પહોંચ્યા। પછી જઈને રાતે શાંતિથી આરામ કર્યો। સવારે વહેલા જાગીને નહીં ધોઈને ત્યાં આપણો ગોગા બાપાનો આશ્રમ છે, ત્યાં આપણે ઉનાવાવાળા ગોગા બાપાનો, એ જગ્યાએ અમે રોકાણા। ત્યાં નહીં ધોઈને બાપાનો પ્રસાદી લઈને પછી રોમાપીરના મંદિરે જ્યાં એ જગ્યાએ મેં આગળના બ્લોગ મૂક્યો છે, એમાં તમે જોજો કે 1.5 કિલોમીટરની લાઈનમાં ઊભા રહ્યા। 3 થી 3.5 કલાક સુધી અમે વાટ જોઈ બાપાના દર્શન કરવા માટે। એના પછી બાપાના છેવટે 3.5 કલાક પછી દર્શન થયા। બાપાના દર્શન કરીને અમે મંદિરે જગ્યાએ સુખ શાંતિ દર્શન કરીને નીકળ્યા। એના પછી અમે ઘેર આવ્યા। 15 દિવસ થયા। એના પછી હું મારો એટલો અનુભવ શેર કરું છું કે જેને આવતા વર્ષ પગપાળા રણુજા જવું છે એના માટે કે ભાઈબંધ જો તમારા એક ઈચ્છા છે, કોઈના માનતા હોય છે, ઘણોના હોય છે, પણ જો તમારા મતલબ મનમાં ઈચ્છા છે કે બાપાના અમારા પગપાળા દર્શન કરવા છે, ગાડીઓમાં તો ઘણા જઈશું ભાઈબંધ, ગાડીઓમાં લક્ઝરીમાં ટ્રેનમાં ઘણા જઈશું, પણ જેને પગપાળા બાપાના દર્શન કરવાની ઈચ્છા છે ને એમને બસ હું એટલું જ કહીશ કે જો તમે અહીંથી હેડવાનું ચાલુ કરો મિત્ર, એટલે ખાલી મનમાં એક વિશ્વાસ રાખજો કે મારા બાપાના દર્શન કરવા તો હેડીને જ કરવા, ગમે તે થાય હું વચ્ચે બેસવાનું નહીં, એ પાક્કું જ છે। હું અને અશોક ઠાકોર અને અમારા અજુબા ઝાલા 3 જણા હેડ્યા ને અહીંથી, એટલે મનમાં એક જ વિશ્વાસ રાખીને હેડ્યા હતા કે ભાઈ જવું ને રણુજા તો હેડીને જ જવું, બાકી વચ્ચે બેસવાના નહીં, ગમે તે થાય, પગમાં ફૂલ્લા પડે, પગ મતલબ કમ ચોંટી જાય, લોક થઈ જાય કે મોટા પડીએ, ગમે તે થાય જવું તો હેડીને જ જવું। વચ્ચે મેં બીમાર પડ્યા હતા, એ મેં વિડીયો મૂક્યો છે। એક દિવસ તો મજબૂતી બીમાર થઈ ગયો હતો, તો આખો દિવસ ઊંઘી રહ્યો હતો, એટલે કે જુઓ ને 1:30 વાગે સુધી બપોરે હેડ્યો છું, 2 વાગે જોવો ભાઈ એનાથી હું ઊંઘી ગયો તો સીધો બીજા દાડો 6 વાગે ઉઠ્યો હતો, ખાલી વચ્ચે બાપાને આરતીમાં જાગ્યો હતો। એના પછી સીધો બીજા દિવસે સવારે 6 સાડા 6 હેડવાનું ચાલુ કર્યું ભાઈ, વચ્ચે ગોળીઓ લીધી, દવાઓ લીધી મેડિકલમાં, અને પછી છેવટે એ જ દિવસે અમે રણુજા પહોંચી ગયા। બાપાના દર્શન કરી શાંતિથી સહી સલામત ઘેર પાછા આવી જાય છે ભાઈ બંધ, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડી। બીજું આ વચ્ચે થોડી યાર નોર્મલ તકલીફ પડે યાર, 550 કિલોમીટર હેડીને જવું એટલે રમતની વાત નહીં। કોઈ દાડા ગામના પાદરમાં ઓટો મારવા નીકળજો એટલે ખબર પડે તમને, કારણ કે હેડવું કેટલું મુશ્કેલ છે। ગામડાવાળાની વાત નહીં કરતો, એ રોજ હેડીને જ જઈશી, બાકી જે નોકરી ધંધાવાળા લોકો છે એમને ખબર હશે યાર હેડવું એટલે બહુ મુશ્કેલ વસ્તુ હોય। 1-2 કિલોમીટર હેડો તો આમ ફફા પડી જાય છે આપણા, ના તો એ 550 કિલોમીટર હેડવું એટલે થોડું ઘણું તમને કાઢવું પડશે। બાકી જો તમે બાપાનું નોમ લઈને હેડતા જશો ને તો સુખ શાંતિથી સહી સલામત પહોંચી જશો, પાછા આવી જશું। જુઓ આજે મારા 15 દિવસ થઈ ગયા છે, એના પછી હું વ્લોગ બનાવું છું। વચ્ચે થોડો મતલબ મોબાઈલનો ઇસ્યુ ને ટાઈમનો ઇસ્યુ હતો, એટલે આ કે વ્લોગ આવ્યો નહોતો, સીધો વ્લોગ આવ્યો છે 15 દિવસ પછી। આ જુઓ ભાઈ બંધ એવો જ છું ને, જેવો જોતો એવો જ, એટલે કોઈ થશે નહીં, થોડા દુબળા થઈ જાઓ ને કાળા થઈ જાઓ, બાકી બીજું કોઈ પ્રકારની તમને તકલીફ થશે નહીં। જેટલા લોકોને આવતા વર્ષ હેડી જવાની ઈચ્છા છે ને એટલાનો બસ એ જ કહેવું મારે કે ભાઈ મનમાં એક વિશ્વાસ રાખીને જજો કે જશું તો હેડીને જ જશું, અને બાપા ઉપર વિશ્વાસ રાખ્યો, કોઈ પ્રકારનું અભિમાન નહીં મિત્ર, ખાલી ઓનલી ફોર વિશ્વાસ। કોનું? જય બાબારી। લેવડો મળીએ બીજા વ્લોગમાં હો, અને જોડાયેલો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો તો બરાબર છે, ના કરવું હોય તો એ વાંધો નહીં, બાકી આપણા વ્લોગ બધા બીજા હારા આવશે, જોતા રહેજો। જય બાબારી, જય રામસા।